હવે એકની વિશેષતા શું છે તો એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી, તો એક વિશિષ્ટ સંખ્યા છે. સંખ્યાઓનું બ્રહ્માંડ એટલે વાસ્તવિક સંખ્યા. હવે જો ઘર નાનું થતું જાય છે, મેમ્બરો વધતા જાય છે. પહેલા આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હતી, એમાં એક નવ મેમ્બર લેવા માટે આવે છે 0. હવે આટલા મેમ્બર હતા એમાં ઓલરેડી બીજા આવે છે. હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ હેપી એકેડમી. તો મારી YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 10 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેમાં આપણે ગણિત વિષયનું પહેલું ચેપ્ટર એટલે કે વાસ્તવિક સંખ્યા વિશે ભણવાના છે. તો આજે આપણે ખાલી જોઈશું ઇન્ટ્રોડક્શન, એટલે કે કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે અને એક રીતે જોઈ લઈએ તો એક ક્વિક રિવિઝન છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તમારું પહેલું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ, એટલે કે આપણે અત્યાર સુધી જોઈ એટલી બધી જ સંખ્યાઓનો સમૂહ. સૌથી પહેલા જો ગણતરીની શરૂઆત, તો આપણે ખ્યાલ છે કે ગણતરીની શરૂઆત છે તો એ આપણે પ્રાકૃતિક સંખ્યાથી કરીએ છીએ. એટલે કે આપણે જોઈએ, જો કોઈ પણ એક બાળક છે તો એને તમારે ગણિત વિષય શીખવાડવાનો છે, તો આપણે એની શરૂઆત ક્યાંથી કરીએ? તો આપણે એની શરૂઆત કરીએ કે જે માન લો કે જુનિયર કેજી માં છે, સિનિયર કેજી માં છે, તો આપણે એને સંખ્યાઓ શીખવાડીશું તો એક સાથે બધી તો નહીં જ શીખે, બરાબર? તો સૌપ્રથમ આપણે એને શું શીખવીએ છીએ? આપણે એને શીખવીએ છીએ 1. તો એના માટે નાની સંખ્યા પણ 1 છે, મોટી સંખ્યા પણ 1 જ છે. એનું આખું ગણિત 1 છે એવું કહીએ તો ચાલે, બરાબર? હવે એ છે કે ધીરે ધીરે સંખ્યા શીખવાની શરૂઆત કરશે. 1 પછી 2 શીખશે, 3 શીખશે, એટલે આપણે થોડી એને નાની સંખ્યાની મોટી સંખ્યાની સમજ આવવા માટે છે. તો એને જેટલી સંખ્યા આવડતી હશે એના માટે નાના મોટાનો દાયરો એ જ રહેશે. હવે એ ધીરે ધીરે પહેલા ધોરણમાં આવે છે, બીજામાં આવે છે, એથી લઈને 5મા ધોરણ સુધી. તો તમે 5મા ધોરણ સુધી એ બાળકને સંખ્યાની સમજ આવી જાય છે. હવે આ સંખ્યાની સમજની મદદથી એ બેઝિક ગણતરીઓ શીખે છે, એટલે કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર. તો આ બેઝિક સંખ્યાઓ જે શીખે છે એટલે આને આપણે કહેવાય છે ગણતરીની શરૂઆત. જેને પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે બીજું આપણે આને કહીએ છીએ ગણતરીની સંખ્યાઓ. તો જો પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત થાય 1, 2, 3, બરાબર? ત્યાંથી લઈને અનંત સુધી. તો અહીંયા સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1. ગણતરીની સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય છે. ઇંગ્લિશમાં આપણે કહીએ તો નેચરલ નંબર્સ. એને કેપિટલ N તરીકે દર્શાવાય છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1. તો આ સૌથી નાનો અને શરૂઆતનો સમૂહ છે. આ તમે ગણિતના એમાં પહેલો સમૂહ શીખો છો, એટલે કે સૌથી નાનો અને સૌથી પહેલો સમૂહ છે. હવે આપણે એમાં આગળ જોઈએ. હવે તમને અહીંયા 1 થી લઈને દરેક સંખ્યા ખબર છે. જો મારી પાસે આખો પ્રાકૃતિક સંખ્યાનો સમૂહ હતો. હવે અહીંયાથી 9 મેમ્બર આવે છે. આ 9 મેમ્બર એડ થાય છે 0. આ બધા મેમ્બર તો હતા જ, એની સાથે સમૂહમાં એક 9 મેમ્બર એડ થયો 0. તો આને આપણે કે શૂન્યનો ઉમેરો, એટલે એ સમૂહનું નામ બને છે અહીંયા પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓમાં શૂન્ય ઉમેરવાથી પૂર્ણ સંખ્યાઓ બને છે, એટલે કે હોલ નંબર્સ, જેને કેપિટલ W તરીકે દર્શાવવામાં આવે છે. એટલે અહીંયાથી આપણે એક ક્વેશ્ચન થાય કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે 1 અને સૌથી નાની પૂર્ણ સંખ્યા એટલે 0. એવી સંખ્યા કે જે પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. વ્યવસ્થિત સાંભળજો. એવી સંખ્યા કે જે પૂર્ણ છે પણ પ્રાકૃતિક નથી. તો અહીંયા તમે જો આપણો પહેલો ગ્રાફ હતો. અત્યારે અહીંયા આપણી પાસે એક જ સમૂહ હતો જેમાં 1, 2, 3 આ બધા તમને મેમ્બર દેખાય છે. અને અહીંયા તો હવે આ સમૂહ નાનો થઈ ગયો. એમાં એક 9 મેમ્બર ઉમેરાઈ ગયો 0. એટલે અહીંયા કોણ નહોતું અને અહીંયા કોણ છે? તો એ છે 0. તો 0 એ પૂર્ણ સંખ્યા છે પણ પ્રાકૃતિક નથી. હવે જો ઘર નાનું થતું જાય છે, મેમ્બરો વધતા જાય છે. પહેલા આપણી પાસે પ્રાકૃતિક સંખ્યા હતી, એમાં એક 9 મેમ્બર લેવા માટે આવે છે 0. હવે આટલા મેમ્બર હતા એમાં ઓલરેડી બીજા આવે છે. હવે આ બીજા એટલે કોણ? તો જો 0 સિવાય એ એના બીજા મેમ્બર લઈને આવે છે. -1, -2, -3, એટલે જો 0 કરતા સંખ્યાઓ નાની છે. તો અહીંયા ઋણ દિશાનો પ્રવાસ શરૂ થાય છે, જેને આપણે કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યા એટલે પૂર્ણ અંક, કે 0 બધી જ પ્રાકૃતિક સંખ્યા
અને તેમની વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યા આ બધી મળીને પૂર્ણાંક સંખ્યા બનાવે. હવે અહીંયાથી એક શબ્દ થાય વિરોધી સંખ્યા. તો વિરોધી સંખ્યા એટલે શું? તો વિરોધી સંખ્યા એટલે કે જે બે સંખ્યાઓનો સરવાળો શૂન્ય મળે. જેમ કે આપણે એક્ઝામ્પલ લઈએ કે 2 વત્તા -2, તો જે બે સંખ્યાનો સરવાળો આપણને 0 મળે તે બે સંખ્યાઓને એકબીજાની વિરોધી સંખ્યા કહેવામાં આવે છે. કે ધનની વિરોધી ઋણ છે તો ઋણની વિરોધી ધન છે, અને આ સંખ્યાઓનો સમૂહ એટલે પૂર્ણાંક સંખ્યા. અહીંયા ખાસ નોંધ લેવી કે શૂન્ય એ ધન પણ નથી અને ઋણ પણ નથી, એનું અસ્તિત્વ એ અલગ ધરાવે છે. હવે આપણે આગળ જોઈએ તો આ જ સંખ્યાઓનું વર્ગીકરણ, આ સંખ્યાઓનું પહેલું વર્ગીકરણ એટલે કે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યા. યુગ્મ સંખ્યાને આપણે ઇંગ્લિશમાં ઇવન નંબર અને એના માટે બીજો શબ્દ વપરાશે બેકી સંખ્યા. તો આ બાજુ અયુગ્મ સંખ્યા એટલે કે ઓડ નંબર્સ અને એના માટે બીજો શબ્દ વપરાશે એકી સંખ્યા. તો વિદ્યાર્થી મિત્રો યુગ્મ અને અયુગ્મ આ શબ્દને બરાબર મગજમાં ફિટ કરી લેજો, કેમ કે આ ચેપ્ટર કરતાંય આ તમને બીજે ક્યાં કામ લાગશે? સંભાવના વાળા ચેપ્ટરમાં. તો સંભાવના ચેપ્ટરમાં યુગ્મ અને અયુગ્મ સંખ્યાઓનો ઉલ્લેખ ફરીથી આવે છે. તો આ વસ્તુને ધ્યાન રાખજો કે યુગ્મ સંખ્યા એટલે ઇવન નંબર્સ બેકી સંખ્યા અને બીજી બાજુ અયુગ્મ સંખ્યા એટલે કે ઓડ નંબર્સ અને એકી સંખ્યા. હવે આપણે એની વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે જેને 2 વડે નિશેષ ભાગી શકાય. અને તો તમે 2 વડે નિશેષ ભાગી શકો એટલે ઇન શોર્ટ આપણે કહીએ કે 2 નો ઘડિયો 2 4 6 8 10 12 આ બધા જ 2 વડે વિભાજ્ય છે, એટલે આ બધી સંખ્યાઓ બેકી સંખ્યા છે. અને બીજી બાજુ છે અયુગ્મ સંખ્યા એટલે કે જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, જેમ કે 1 3 5 7 9, તો આ બધી જ એકી સંખ્યાઓ છે. તો આઈ હોપ કે અહીંયા તમને આ વસ્તુ ક્લિયર થઈ હશે. તો હવે આપણે આગળ જઈએ આમાં. હવે ગણિતના મૂળભૂત પથ્થરો. હવે આપણે આગળ વધીએ છીએ અવિભાજ્ય સંખ્યા. આપણને બધું જ ખ્યાલ છે, પણ ઘણી બધી વાર આપણે એવું કે મોટાભાગના સ્ટુડન્ટોને આ ભેગું થઈ જાય છે. એકી સંખ્યા અને અવિભાજ્ય સંખ્યાઓ ક્યારેક ભેગી થઈ જાય. પૂછ્યું હોય અવિભાજ્ય કરીએ એકી સંખ્યા, ક્યારેક વિભાજ્ય પૂછ્યું હોય કરીએ બેકી સંખ્યા. તમને પણ આવું થતું હશે. તો એ જોઈએ કે આ બંનેમાં શું ફેર છે. બેકી સંખ્યાની વ્યાખ્યા શું હતી? જેને 2 વડે ભાગી શકાય. એકી સંખ્યાની વ્યાખ્યા લઈએ તો કે જેને ન ભાગી શકાય. તો કે અવિભાજ્ય એટલે શું? તો જો અવિભાજ્ય એટલે કે જેના માત્ર 2 જ અવયવ હોય અને એ પણ એક અને તે સંખ્યા પોતે. જે સંખ્યાના માત્ર 2 જ ભાગ પડે એક અને તે સંખ્યા પોતે, તેને અવિભાજ્ય સંખ્યા કહેવાય. અહીંયાથી ઘણા બધાને ક્વેશ્ચન પાછો આવી ગયો કે અવયવ એટલે શું? તો જો અહીંયા આપણે સંખ્યાઓ લઈએ છે કે આ રીતે અમે 1 થી 6 સંખ્યાઓ લઈ લીધી. હવે આપણે આના અવયવ કે 1 છે તો 1 ના ઘડિયામાં આવશે, 2 છે તો 1 અને 2, 3 એના અવયવ પડશે 1 અને 3, 4 તો કે 1 2 અને 4, 5 તો 1 અને 5, 6 1 2 3 અને 6. તો આ એના અવયવ પડ્યા. હવે આપણે વ્યાખ્યા પ્રમાણે જોઈએ કે જેના માત્ર 2 જ અવયવ છે, એક અને તે સંખ્યા પોતે. તો અહીંયા તમે જોઈ શકો કે જેમ કે 2 તો 1 અને 2, 3 1 અને 3, 5 1 અને 5. તો આ બધી જ કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય. અહીંયા પણ જો 2 3 5 7 11 13 અને પછી જાવ તો 17 19 આવી. હવે કે અહીંયા 2 ને ખાસ યાદ રાખવાનું કેમ કે આ અપવાદ છે કે 2 સૌથી નાની અને એકમાત્ર યુગ્મ અવિભાજ્ય સંખ્યા છે. 2 એ અવિભાજ્ય તો છે પણ એની સાથે સંખ્યા કેવી છે? યુગ્મ એટલે કે બેકી. આ એકમાત્ર એવી સંખ્યા છે, બાકી બધી જ બેકી સંખ્યા વિભાજ્ય છે. આગળ જોઈએ વિભાજ્ય સંખ્યા. તો વિભાજ્ય સંખ્યામાં આપણે જોઈએ કે જેના એક સિવાયના અન્ય અવયવ હોય. એક સિવાયના અન્ય, અને આની બીજી વ્યાખ્યા આપણે જોઈએ કે જે સંખ્યાના 2 કરતા વધુ અવયવ મળે તે સંખ્યાને વિભાજ્ય સંખ્યા કહેવાય. તો જેમ કે 4 6 8 9 10 12 આ બધી જ વિભાજ્ય સંખ્યા છે. અહીંયા તમે એક પોઈન્ટ એડ કરેલો છે કે એકની વિશેષતા. એટલે જો અવિભાજ્યની વ્યાખ્યા હતી કે જેને માત્ર 2 અવયવ હોય,
વિભાજ્યની વ્યાખ્યા છે કે જેને બે કરતા વધુ અવયવ હોય, જેમ કે અહીંયા 6 નામ દર્શાવેલા છે તમને, બરાબર? તો એક આ બંનેમાં ફિટ થતો નથી. એકનો તો માત્ર પોતે જ અવયવ છે, તો એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો એ શું છે? તો એક વિશિષ્ટ સંખ્યા છે. અહીંયા જોઈએ કે એકની વિશેષતા. હવે એકની વિશેષતા શું છે? તો એક એ અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી. તો એક વિશિષ્ટ સંખ્યા છે કે આપણે જોયું કે એક જે છે તો એ અવિભાજ્ય અને વિભાજ્યની વ્યાખ્યા પ્રમાણે સેટ થતો નથી. એટલે કે એક એ વિશિષ્ટ સંખ્યા છે. આગળ વધે કે અંશ અને છેદ. અંશ અને છેદનો સમાવેશ કરતો હવે નવી સંખ્યાનો અહીંયા ઉલ્લેખ થયો છે, સમય સંખ્યા. જો આ જે પરિવાર છે એ હવે બહુ મોટો થતો જાય છે. સૌથી પહેલા આપણે જોયું અહીંયા પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ આપણે જોયું પૂર્ણ સંખ્યા, ત્યારબાદ આપણે જોઈ પૂર્ણાંક સંખ્યા અને પૂર્ણાંક સંખ્યા બાદ હવે એક નવો પરિવાર આવે છે જે છે સમય સંખ્યા. તેની વ્યાખ્યા આપણે જોઈએ કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય. એટલે કે p ના છેદમાં q અંશ અને છેદ સ્વરૂપે આપણે જેને દર્શાવી શકીએ તેને સમય સંખ્યા કહેવામાં આવે છે, જ્યાં p અને q એ પૂર્ણાંક છે. p એટલે કે અંશ અને q એ છેદ. તો q શૂન્ય ન હોવો જોઈએ, એટલે કે અહીંયા તમારો છેદ શૂન્ય ન હોવો જોઈએ. અને સમય સંખ્યા છે તો એના સમૂહને કેપિટલ Q તરીકે દર્શાવવામાં આવે છે. તો અહીંયા આપણે બધી જ અપૂર્ણાંક સંખ્યાઓનો સમાવેશ થઈ જશે, પ્લસમાં પણ અને માઈનસમાં પણ. અને આપણે એક વસ્તુ જોઈએ, જો દરેક પ્રાકૃતિક સંખ્યાઓનો સમાવેશ પૂર્ણમાં થાય છે, દરેક પૂર્ણનો સમાવેશ પૂર્ણાંકમાં થાય છે અને દરેક પૂર્ણાંકનો સમાવેશ એ સમય સંખ્યામાં થાય છે. એટલે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ છે, દરેક પૂર્ણ એ પૂર્ણાંક છે અને દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. આગળ જઈએ. હવે આપણે સમય સંખ્યામાં જોયું કે જે સંખ્યાને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો અહીંયાથી આની ઊંધું કે p/q નો નિયમ તોડતી સંખ્યાઓ એટલે કે અસમય સંખ્યાઓ. જો જેનો નિયમ તોડે છે, એનો નિયમ શું હતો કે આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકાય. અહીંયા નિયમનું એ પાલન કરતી નથી. એટલે કે જે સંખ્યાને p/q સ્વરૂપમાં દર્શાવી શકાતી નથી એ સંખ્યાઓ એટલે અસમય સંખ્યાઓ. તો કે એ સંખ્યાઓ કઈ કઈ છે? જો કે જે આપણે વર્ગમૂળમાં આપણે દર્શાવીએ, વર્ગમૂળ 2 એટલે કે જેનું વર્ગમૂળ નથી મળતું. તો અહીંયા પણ એ વસ્તુ તમને અહીંયા સમજાવી દઉં કે જેમ કે આપણે છે 1 નો વર્ગ 1, તો અહીંયા 1 નું વર્ગમૂળ 1 થયું, 2 નો વર્ગ એટલે કે 4, તો 4 નો વર્ગમૂળ એટલે 2 થયું, 3 નો વર્ગ 9, તો 9 નું વર્ગમૂળ એ 3 થયું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 1 અને 4 તો વચ્ચેની જે સંખ્યાઓ રહી 2 અને 3, બરાબર? તો એનું વર્ગમૂળ મળે છે, પણ એ આપણે જે મળે છે કે 2 નું વર્ગમૂળ છે તો 1.41 એ રીતે અનંત છે. આંકડા અહીંયા અનંત છે, આથી આપણે એને અંશ અને છેદ સ્વરૂપે દર્શાવી શકતા નથી. એટલે આપણે એક સિમ્પલ રીતે કે જેનું ભાઈ વર્ગમૂળ ન મળે તે સંખ્યાઓ અસમય છે. બીજી કઈ સંખ્યાઓ અસમય છે? તો એમાં એક બીજી સંખ્યા આવી જશે પાઈ. હવે અહીંયા એક ખાસ સમજજો કે 22 ના છેદમાં 7 એટલે જે પાઈ ની કિંમત છે 22 ના છેદમાં 7 એ સમય છે, પણ પાઈ છે એ અસમય છે. કેમ કે તમે 22 ભાગ્યા 7 કરવા જાવ 100 એટલે એનો જવાબ 3.14 અને આગળ એ તમારો અનંત સુધી ચાલ્યો જાય છે. એટલે એક આવી જશે પાઈ. બીજી સંખ્યાઓ કે જે આપણે 9મા ધોરણમાં જોઈ ગયા છે. 9મા ધોરણમાં આપણે જોઈ ગયા છે અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે શું કે આ રીતે સંખ્યાઓ એ તમારી અનંત સુધી ચાલી જાય છે, પણ અહીંયા કોઈ પેટર્ન બનતી નથી. એવું નથી આવતું 2 5 2 5 2 5 એ કોઈ પેટર્ન નથી બનતી. તો અનંત અનાવૃત જેટલી પણ સંખ્યા છે તો આ પણ અસમય કહેવાય. એટલે આપણે જોઈએ કે અસમય ભાઈ કઈ કઈ સંખ્યાઓ છે? તો એક કે જેનું વર્ગમૂળ કે ઘનમૂળ ન મળે, બીજી પાઈ, ત્રીજી અનંત અનાવૃત. તો આ આપણે જોઈ લઈએ. આ સમૂહને q12 તરીકે દર્શાવવામાં આવે છે. સમય સંખ્યાઓ q વડે દર્શાવાય છે, અસમય સંખ્યાઓ q12 વડે દર્શાવાશે. નેક્સ્ટ આપણે જે આપણા ચેપ્ટરનું નામ છે વાસ્તવિક સંખ્યા. તો વાસ્તવિક સંખ્યા એટલે કે બધી જ સમય સંખ્યા
અને અસમય સંખ્યાઓને ભેગી મળીને જે સમૂહ બને એટલે વાસ્તવિક સંખ્યા, રિયલ નંબર્સ. તો આ આપણી સંખ્યાનું સંપૂર્ણ બ્રહ્માંડ છે, એટલે કે બધા જ આમાં આવી ગયા. હવે બધા એટલે કોણ? તો આપણે સૌથી પહેલા અહીંયા જોઈ ગયા પ્રાકૃતિક સંખ્યા, ત્યારબાદ આપણે જોઈ ગયા પૂર્ણ સંખ્યા, ત્યારબાદ આપણે જોઈ ગયા પૂર્ણાંક સંખ્યા, ત્યારબાદ આપણે જોઈ સમય સંખ્યા, અને એમાંય નવી ઇન્ક્લુડ થઈ જે 12 થી આવી એવું આપણે અહીંયા પ્રમાણે કહીએ તો અસમય સંખ્યા. અને આ બધાનો સમૂહ બન્યો એટલે કે રિયલ નંબર્સ, વાસ્તવિક સંખ્યા. તો આમાં બધી જ ઇન્ક્લુડ થઈ જાય એટલે આપણી સંખ્યાઓનું બ્રહ્માંડ એટલે વાસ્તવિક સંખ્યા. જો તો આ હમણાં આપણે જોયું એ પ્રમાણે પ્રાકૃતિક પૂર્ણમાં 0 નો સમાવેશ થાય, પૂર્ણાંકમાં એની વિરોધી સંખ્યા એટલે કે ઋણ સંખ્યાઓ આવે છે, સમય સંખ્યા એટલે કે અપૂર્ણાંકો એડ થાય છે, અને ત્યારબાદ અસમય સંખ્યા એડ થાય છે એટલે આપણો વાસ્તવિકનો આખો સમૂહ બને છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોયું કે વાસ્તવિક સંખ્યા એટલે આપણે ધોરણ 6 થી લઈને 10 સુધી જે ભણીને આવ્યા છે એનું એક આખું રિવિઝન કે કઈ કઈ સંખ્યાઓ છે, એનું કઈ રીતે વર્ગીકરણ કરી શકાય, એકી, બેકી, અવિભાજ્ય, વિભાજ્ય, આ દરેક વસ્તુ જોઈ. આપણે નેક્સ્ટ લેક્ચરમાંથી સ્વાધ્યાયની શરૂઆત કરીશું. તો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. અને જો મારી ચેનલ ઉપર તમે નવા હોવ તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.